भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। એકમાત્ર એવું આ મહાપુરાણ છે કે જેની અંદર 3 વાર મંગલાચરણ આવે છે, આદિ મધ્યે અંતે ચ। આદિ એટલે પ્રારંભમાં પણ મંગલાચરણ આવે છે, મધ્યની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે ત્યારે પણ એક શ્લોકી મંગલાચરણ આવે છે, અને અંતમાં પણ મંગલાચરણ આવે છે। તો મંગલાચરણ સાથે આપણે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સંકલ્પો તો અમારા ઘણા બધા છે, ઘણી બધી જાતના છે, ઘણી બધી ભાતના છે। શારીરિક સંબંધિત સંકલ્પ પણ છે, માનસિક સંકલ્પ પણ છે, વ્યવહારિક સંકલ્પ પણ છે, બૌદ્ધિક સંકલ્પો પણ છે, ભૌતિક સંકલ્પો પણ છે। પણ એ બધા સંકલ્પોથી પરે આ બધા સંકલ્પોની શ્રેણી, એ લાઈનની પેલી બાજુ એક સંકલ્પ પણ એવો છે, એ ભલે પ્રત્યક્ષ સંકલ્પ હોય કે સંતાયેલો સંકલ્પ હોય, પણ એ સંકલ્પ આપણા બધાનો છે। નાના બાળકોમાં પણ અત્યારે નહીં હોય તો આગળ જઈને જાગૃત થશે, યુવાનોમાં અત્યારે હશે તો ઠીક છે, નહીં હોય તો આગળ જઈને જાગૃત થશે, વૃદ્ધોમાં, સ્ત્રીઓમાં, દરેક વ્યક્તિમાં એ સંકલ્પ આજે નહીં તો કાલે 40, 50, 60માં વર્ષે પણ એ સંકલ્પ જાગૃત થશે, અને એ સંકલ્પનું નામ છે ભગવાનના ચરણ શરણની પ્રાપ્તિ।